हेलो विद्यार्थी मित्रों, सारस्वत स्कूल रातावापीमां आप सबનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 11 ગણિત વિષયના પ્રકરણ નંબર 5 સંકર સંખ્યાઓનો 8મો ભાગ જોવા જઈ રહ્યા છે। પાછલા વિડીયોમાં તમે સંકર સંખ્યાને લગતા અમુક પ્રશ્નોની ચર્ચા કરી હતી, તો આજે નવા કિસ્સાઓ અને નવા સૂત્રો સાથે આગળ વધીએ છીએ। તો શરૂ કરીએ છીએ આજના વિડીયોને। સૌપ્રથમ કિસ્સો જે આજે આપણે શીખવાનો છે તે છે તે જુઓ। તો પ્રથમ કિસ્સો જે આજે છે તે છે કે સંકર બીજ ધરાવતા દ્વિઘાત સમીકરણો કે એવા દ્વિઘાત સમીકરણો કે જેના બીજ સંકર સંખ્યા હોય તેવા। ચલો આ કિસ્સો કેવી રીતે ખબર પડે? તો આપણે સૌપ્રથમ શીખતા આવેલા છે કે આપણે દ્વિઘાત સમીકરણોનો અભ્યાસ કરી ગયા છે, જ્યાં વિવેચક એટલે કે અનઋણ હોય એટલે કે d > 0 હોય ત્યારે તેમના ઉકેલોની ચર્ચા ઓલરેડી આપણે 10મા ધોરણમાં કરી હતી। હવે આપણે અનુત્તર પ્રશ્નોનો જવાબ એટલે કે d < 0 હોય તો શું થાય તેનો જવાબ છે। આપણને ખબર છે કે વાસ્તવિક બીજ મળે નહીં, આપણે લખેલું હતું વાસ્તવિક બીજ ને મળે તો કયા બીજ મળશે? સંકર બીજ। હવે એ બીજ કેવી રીતે મળે તે ક્રિયા અહીંયા આપણે શીખવાની છે। ચલો તો કરવાનું શું છે? સૌપ્રથમ ધારી લો કે આપણે દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 માં જ્યાં abc એક વાસ્તવિક સંખ્યા અને 0 ન હોય તેનો ઉકેલ જ્યારે d = b² - 4ac ઋણ હોય ત્યારે તો x બરાબર તેનો ઉકેલ આવે છે -b ± i વર્ગમૂળમાં 4ac - b² ના છેદમાં 2a। એકચ્યુઅલી તો d નું મૂલ્ય છે b² - 4ac, પણ અહીંયાથી માઇનસ વડે ગુણી કાઢો તો અહીંયા -d બરાબર શું થઈ જશે? 4ac - b² થઈ જાય છે અહીંયાથી। એટલે કે તમે લખી શકો છો આમ, જો d < 0 હોય તો ax² + bx + c ના બીજ બરાબર -b ± i વર્ગમૂળમાં -d ના છેદમાં 2a હશે। તો આ રીતે તમે કોઈ પણ દ્વિઘાત સમીકરણ આપેલું હોય તો તેના બીજને લઈને તમે તેના જવાબ આપી શકો છો। ચલો વાત આવે કે ઉકેલ કેવી રીતે કરવાનો, તો એક ઉદાહરણ લઈએ આપણે। ચાલો એક ઉદાહરણથી આપણે આને સમજવાની કોશિશ કરીએ છીએ। ચલો તો જુઓ, ધારો કે 2x² + x + 1 = 0। હવે આ દ્વિઘાત સમીકરણનો મારે ઉકેલ મેળવવાનો છે। તો અહીં a બરાબર શું છે? 2, b બરાબર શું છે? 1 અને c બરાબર શું છે? 1। ચલો પહેલા તો d મેળવી લઈએ। તો અહીં b² - 4ac બરાબર શું છે? 1 - 4 × 2 × 1 - 7, જે શું છે? <7 છે। ચલો તમારો ઉકેલ શું આવશે? માટે ઉકેલ માંગેલ ઉકેલ બરાબર -b ± i વર્ગમૂળ -d ના છેદમાં 2a। તો b ની જગ્યાએ શું મૂકવાનું છે? 1, i ને -d ની જગ્યાએ મૂકવાનું છે -7। તો માટે ઉકેલ આવશે -1 ± i વર્ગમૂળમાં 7 ના છેદમાં 4। તો આ રીતે તમે આ પ્રકારના પ્રશ્નોનો ઉકેલ ખૂબ જ સરળતાથી મેળવી શકો છો। તમારે ખાલી સૂત્ર યાદ રાખવાનું છે। હા, તમે જો ડાયરેક્ટ d લખો તો પણ કંઈ વાંધો નથી। બસ ત્યાં શું થશે કે જો તમે ખાલી d લખો કે -b ± વર્ગમૂળમાં d ના છેદમાં 2a, તમે આ રીતે લખો તો બી વાંધો, પછી તમને વર્ગમૂળમાં -7 લખવું પડે। તો -7 લખો તો એને શું લખી શકાય? વર્ગમૂળમાં 7i। એક તો આ રીતે લખો, અથવા i બહાર કાઢી નાખો અને વર્ગમૂળમાં લખી દો -d। તો બંનેમાંથી તમે જે કરો તેના પર તે ઉકેલ તમને જોવા મળશે। તો આ રીતે તમે દ્વિઘાત સમીકરણના બીજનો ઉકેલ આ રીતે જોઈ શકો છો। ચાલો ત્યાર પછીનો કિસ્સો જે JEE માટે ખૂબ જ અગત્યનો કિસ્સો છે તેની વાત કરીએ છીએ। તો તે જુઓ કેવી રીતે થશે। તો જે નેક્સ્ટ કિસ્સો છે JEE માટે તે છે કે એકના ઘનમૂળ કે એકનું ઘનમૂળ એટલે શું? ચલો એકનું ઘનમૂળ એટલે કે ધારી લો કે z મારું એકનું ઘનમૂળ છે, એટલે z બરાબર મારે લખવાનું છે 1/1/3 છે। 1/1/3। તો એકનું ઘનમૂળ શું આવે સંકર સંખ્યા સ્વરૂપે? એકનું ઘનમૂળ શું આવે તે મારે શોધીને આપવા। હવે આપણને તો ખબર છે કે સર 1ની ઘાત તો ગમે તે હોય, તો તમારો જવાબ તો એ આવી જાય। તો એકના ઘનમૂળ આપણને શોધવા કઈ રીતે મળશે? તો ધારી લો, ધારો કે z એ એકનું ઘનમૂળ છે। z એ એકનું શું છે? ઘનમૂળ છે। તો z એ એકનું ઘનમૂળ એટલે મેં લખી શકું z બરાબર 1/1/3। ચલો મારે 1/3 ને કાઢવું હોય તો બંનેની ઘાતમાં 3 વડે ગુણાકાર ભાગાકાર, તો માટે મને શું મળશે? z નો ઘન બરાબર 1। ચલો 1 ને ડાબી બાજુથી જમણી બાજુથી ડાબી બાજુ તરફ લઈ જાઓ તો તમને મળશે z³ - 1 બરાબર 0। ચલો z³ - 1 ને તમે લખી શકો છો આ રીતે z³ - 1³। ચલો a³ - b³ નું સૂત્ર શું આવે? પહેલા તો a - b, પછી a² પ્લસ ab પ્લસ b²। તો તમને જવાબ શું મળશે? z - 1 ગુણાકારમાં z² વત્તા z વત્તા 1, માટે તમારા પાસે અવયવ આવી જશે z²।
z -1 ગુણાકારમાં z² + z+1 બરાબર 0. ચાલો બંનેનો ગુણાકાર 0 ક્યારે? જ્યારે આ અથવા આ બેમાંથી એક 0 હોય, માટે લખી શકો z -1 બરાબર 0 એટલે કે z બરાબર 1, અથવા z² + z - 1 બરાબર 0 થઈ ગયું. ચલો પાછું દ્વિઘાત સમીકરણ આવી ગયું. આનું વિવેચકનું મૂલ્ય જો મેળવું તો શું આવે? જો a બરાબર 1 છે, b બરાબર પણ 1 છે અને c બરાબર પણ 1 છે, તો તમે જો b² - 4ac ગણો તો આનું મૂલ્ય શું આવશે? ac જો 4ac નું મૂલ્ય ગણું છું તો એ મને મળશે 1 - 4 એટલે કે -3 મળે છે. એટલે આનું વિવેચક પણ સંકર સંખ્યા આવશે. માટે અહીં a બરાબર 1, b બરાબર 1 અને c બરાબર -1 લેતા ચલો ઉકેલ શું આવશે? મેં કીધેલું છે તો z બરાબર શું લખાશે? -b એટલે કે -1 ± i વર્ગમૂળમાં -d એટલે +3 થઈ જશે અને આખાના છેદમાં શું આવી જશે? 2. માટે z બરાબર 1 અથવા z બરાબર -1 ± i વર્ગમૂળ 3 ના છેદમાં 2 અથવા વર્ગમૂળ 3i લખી શકો છો. તો તમને 3 ઘનમૂળ મળ્યા. જો એક શું મળ્યું? 1 પછી -1 વત્તા i વર્ગમૂળ 3 ના છેદમાં 2 અને -1 - i વર્ગમૂળ 3 ના છેદમાં 2. તો માટે એકના ઘનમૂળો શું આવશે મારા પાસે? 1 -1 વત્તા વર્ગમૂળ 3i ના છેદમાં 2 અને -1 - વર્ગમૂળ 3i ના છેદમાં 2 કહેવામાં આવે છે. ચલો ઘણી વાર જો એને સંખ્યાત્મક રીતે મેં ગોઠવવા માંગુ તો એને અલગ અલગ રીતે ગોઠવી શકું છું. તો એકના ઘનમૂળના પણ ઘણા બધા ગુણધર્મો છે, તે ગુણધર્મોનું તમારે પાલન કરવું જરૂરી છે. જો તમે એ ગુણધર્મ યાદ નહીં રાખશો તો તમને ગણતરીમાં ખૂબ મોટી તકલીફ પડી શકે છે. તો હવે એ નૃત્ય સમૂહ કયા છે, કયા સૂત્ર છે અને કયા ગુણધર્મો છે કે જે એકના ઘનમૂળ પાલન કરે છે? ચલો તો તેની વાત કરીએ. તો મેં વાત કરી કે એકનું ઘનમૂળ કયા કયા નિયમોનું પાલન કરે છે. તો સૌપ્રથમ એકના ઘનમૂળના ગુણધર્મો. ચલો ગુણધર્મો કયા કયા છે પહેલા તો તે જુઓ. પહેલો ગુણધર્મ કીધું છે કે એકના બંને અવાસ્તવિક ધનમૂળ એકબીજાના વર્ગના બરાબર છે. અવાસ્તવિક ધનમૂળ એટલે કયા? કે w જે છે તે w² નો વર્ગ બરાબર છે. w² અને w² નો વર્ગ બંને એકબીજાના શું આવશે? સમાન જેવા આવશે. ચલો તે કેવી રીતે થઈ શકે? જુઓ તો w² અને w ની ઘાતનો વર્ગ બંને શું આવે છે? સમાન આવે છે. તો માટે આ બરાબર શું થઈ જશે? પાછું w આવી જશે. આ કેવી રીતે થાય તે જુઓ. તો જો કેવી રીતે થઈ જશે તેના માટે ધારો કે w બરાબર લઈ લો -1 વર્ગમૂળ 3i ના છેદમાં 2. આને ઘણીવાર w ની જગ્યાએ ઓમેગા પણ કહી શકો છો. તો ઓમેગા સ્ક્વેર શું આવશે? -1 વત્તા વર્ગમૂળ 3i આખાના છેદમાં 2 આવશે. ચલો વર્ગ કરીને a + b આખાનો વર્ગ અને છેદમાં 2. અહીંયા ઘણીવાર તમે આને w અથવા ઓમેગા બંનેમાંથી જે પણ શબ્દ વાપરવા માંગો તે કરી શકો. માટે આ બરાબર થઈ જશે 1/4 સામાન્ય, પછી 1 - 2√3i વત્તા 3i². ચલો 3i² કેટલું થઈ જશે? -3. 1 - 3 થઈ જશે -2. -2 કોમન કાઢી નાખો તો તમને જોવા મળશે -1 ± વર્ગમૂળ 3i ના છેદમાં 2. તો જો આ w હતું તો w² શું બની ગયું? w² બની ગયું માઇનસ, એટલે તમે 1નો વર્ગ કરો તો બીજું સંખ્યા તમને જોવા મળશે. તો તમે અહીંયા ધ્યાન રાખી શકો કે તેનો આન્સર શું આવે છે. માટે તમે અહીંયા લખી શકો છો બીજો કિસ્સો કે આમ એકના ઘનમૂળને તમે 1 w અને w² લખી શકો છો. એટલે એકના ઘનમૂળ આપણે સંખ્યાત્મક રીતે નહીં દર્શાવીને સંખ્યાત્મક રીતે દર્શાવવું હોય તો લખી શકો 1 w અને w નો વર્ગ, જેમાં w ને તમે -1 + √3i ભાગ્યા 2 લો તો w² ને -1 - √3i/2. હવે તમે જો ભૂલમાં સર w² ને મેં આ લેતે તો એટલે ધારો કે મેં અહીંયા એમ બતાવ્યું કે સર w બરાબર મેં આ લઈ લેતે -1 - √3i આખાના છેદમાં 2. તો જો બંનેનો વર્ગ કરું એટલે મને મળશે 1 વત્તા 2√3i -3 આવશે અને ડિવાઇડેડ બાય આવશે મારા પાસે 4. -2 કોમન કાઢો એટલે મારા પાસે શું આવશે? -1 + √3i ડિવાઇડેડ બાય 2. એટલે જોયું, માઇનસનો વર્ગ કર્યો તો પ્લસ અને પ્લસનો વર્ગ કર્યો એટલે વચ્ચેવાળું પદ શું આવે છે? માઇનસ. એટલે કોઈને એકને w લો તો તે બીજાના ચિહ્નવાળી સંખ્યા શું બની જશે? w² બની જશે. એટલે અહીંયા તમે બંને નીત્ય સમૂહનો ઉપયોગ કરી શકો છો. ચલો ત્યારબાદ હવે આ બની જાય ત્યાર પછી પાછા 3 નવા સૂત્ર લાગશે કે જેના પરથી તમે આનો ઉકેલ મેળવી શકો છો. ચલો એ સૂત્ર કયું કયું છે તે જુઓ. તો બીજું સૂત્ર કે આપણે જોઈ શકીએ છીએ કે એકના ત્રણેય ઘનમૂળોનો સરવાળો એટલે કે 0 થાય છે. એટલે કે 1 + w + w² શું થઈ જશે? 0. હવે વાત આવે સર કેવી રીતે થઈ ગયું? તો ચાલો તમે લખો તો 1 પ્લસ પહેલું આવશે -1/2. જો તમે 3 0 નો સરવાળો લખો તો જો મેં શું લખું છું? પહેલા તો 1 લખી દીધું. w ના સ્થાને લખું છું -1/2
પ્લસ √3i/2 અને પ્લસમાં પાછું -1/2 અને માઇનસ √3i/2 થઈ જશે. ચલો √3i/2 √3i/2 -1/2 1/2 એટલે 1 - 1 આવી જશે. એટલે આનો આન્સર શું આવી જશે? 0. એટલે આનો આન્સર તમને શું જોવા મળે છે? 0 જોવા મળશે. તો આ રીતે તમે તેનો આન્સર ખૂબ સરળતાથી મેળવી શકો છો. પરંતુ આવું નહીં થાય તો માટે કે તમારે યાદ રાખવાનું કે એકના ઘનમૂળના બધા જ ઘનમૂળોનો સરવાળો શું થઈ જશે? 0. ત્યારબાદ ત્રીજો પ્રમેય કે જો સહેલાઈથી ચકાસી શકાય છે કે એકના ત્રણેય ઘનમૂળોનો ગુણાકાર 1 થાય એટલે કે w નો ઘન શું થઈ જશે? 1. ગુણાકાર કરવો એટલે શું થઈ જશે? 1 ગુણાકારમાં w બરાબર w ક્યુબ અને w ક્યુબનું મૂલ્ય શું આવી જશે? મને 1 જોવા મળશે. હવે તમે ગુણાકાર કરીને જોશો તો પણ તમને જવાબ શું આવશે? 1 જોવા મળશે. એટલે આ રીતે તમે નક્કી કરી શકો છો કે ત્રણેયનો સરવાળો 0 અને ત્રણેયનો ગુણાકાર 1 થઈ જાય છે. તો આ રીતે તમે તેની બે પ્રમેયનું રચના કરી શકો છો. ચાલો ત્યારબાદ તમને જે આ ઘનમૂળ મળે છે તે આર્ગન સમતલમાં શું ભાગ ભજવે છે તે પણ કિસ્સો જાણવો જરૂરી છે કે આર્ગન સમતલમાં આ શું કરશે. તો જો 1 - 1 + √3i/2 -1 - √3i/2 ને આર્ગન આકૃતિમાં જો અનુક્રમે abc બિંદુઓ વડે દર્શાવવામાં આવે તો a ના યામ થઈ જશે 1,0, b ના યામ થઈ જશે -1/2, √3/2 અને c ના યામ થઈ જશે -1/2 -√3/2. અને તમે જો નોંધો તો ab બરાબર bc બરાબર ac એટલે કે બધાનું મૂલ્ય આવે છે વર્ગમૂળ 3 આવે છે. તમે 3 3 અંતર મેળવશો તો ab + bc + ac બધાના આન્સર શું આવશે? વર્ગમૂળ 3. તો આથી તમે કહી શકો છો કે abc એ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ થશે. abc થશે તે શું થઈ જશે? સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ. એટલે કે આ રીતે તમને એક આર્ગન સમતલમાં આકૃતિ દેખાશે. જો abc અને આ ત્રિકોણ કયો હશે? સમબાજુ ત્રિકોણ હશે. એ યામ તમારો 1,0 અહીંયા આવશે, પછી -1/2 + √3/2 અહીંયા અને -1/2 -√3/2 તમને c યામ તરીકે જોવા મળશે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે આર્ગન સમતલમાં જ્યારે પણ તમે આને દર્શાવો તો એક સમબાજુ ત્રિકોણ તરીકે જોવા મળશે. તો આ રીતે તમે તેનો જવાબ ખૂબ સરળતાથી આપી શકો છો. હવે પાછું જો તમે આને બીજી રીતે પણ લખી શકો. હવે જો તમારે w ને લખવું હોય તો ધ્રુવીય સ્વરૂપ પ્રમાણે પણ લખી શકો. w એટલે શું છે મારા પાસે? જો હમણાં -1/2 છે પ્લસ √3/2 i. હવે જો મારે આને ધ્રુવીય સ્વરૂપમાં લખવાનું છે તો cos ઋણ છે, cos ઋણ અને sin ગ્રહણ કઈ થાય બીજા ચરણમાં, તો આને લખી શકો છો cos 2π/3 પ્લસ i sin π/3 2π/3 સોરી. તો આનું ધ્રુવીય સ્વરૂપ જો તમને w નું જોઈએ તો w નું ધ્રુવીય સ્વરૂપ આવે આ cos 2π/3 પ્લસ i sin π/3. અને જો w સ્ક્વેરનું જોઈતું હોય તો બંને માઇનસ છે, તો w સ્ક્વેરનું ધ્રુવીય સ્વરૂપ બંને માઇનસ ક્યાં આવશે? ત્રીજા ચરણમાં આવશે. તો આ આવશે cos π પ્લસ π/3 આવશે, તો આવી જશે 4π/3 પ્લસ i sin 4π/3. તો આ રીતે તમે તેને ધ્રુવીય સ્વરૂપમાં પણ રૂપાંતર કરી શકો છો w અને w સ્ક્વેરને. કે મૂલ્ય છે આપણને ખબર છે ધન ઋણ ક્યારે આપે છે, તો તે પ્રમાણે તમે તેને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવા માંગો છો તો તે સ્વરૂપમાં પણ રૂપાંતર થઈ શકે છે. ખ્યાલ આવી જશે. તો આ બંને સ્વરૂપનું તમારે ધ્યાન રાખવાનું છે કે w રાખો તો વધારે સરળતાથી તમારો ઉકેલ તમને જોવા મળશે. ચાલો તે રીતે તમે અહીંયા અલગ અલગ પ્રશ્ન જોશો તો તમને અલગ અલગ ક્રિયા પણ આવશે કે તમે અલગ અલગ મૂલ્ય મેળવશો. હવે મને કહેશે કે -w સુધીને આપો, તો -w શું થઈ જશે? +1/2 થઈ જશે અને -√3/2 i થઈ જશે. ખ્યાલ આવ્યો ને? એટલે આને તમે -w તરીકે લખી શકો. પછી તે રીતે -w સ્ક્વેર લખવું હોય તો તે શું લખાશે? +1/2 પ્લસ √3/2 i લખાશે. જો -1 ગુણાકાર કરશો w સ્ક્વેર ને તો બંને પ્લસ થઈ જશે. એટલે કે તમે w ને -w તરીકે લખવા માંગો તો આ રીતે પણ તેને દર્શાવી શકો. ખાલી માઇનસનું ચિહ્ન આગળની જગ્યાએ હવે પાછળ લાગી જશે. એટલે તે તમારે ધ્યાન રાખવું કે તે પ્લસ આવે છે કે માઇનસ આવે છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમે તમને અલગ અલગ કિસ્સા w માટે એટલે કે ઓમેગા માટે દર્શાવી શકો છો. ચાલો હવે તેને લગતા અમુક પ્રશ્નો જોઈએ કે કેવી રીતે આ પ્રશ્નોનો ઉપયોગ તમે કરી શકો છો. ચાલો ત્યારબાદ જેવી રીતે ઘનમૂળ આવે તેવી રીતે ચતુર્થમૂળ પણ તમને જોવા મળશે. જો તો જુઓ તેમાં તમારે શું કરવાનું છે. તો હવે મને પૂછે કે એકના ચતુર્થમૂળ શોધો, તો એકના ચતુર્થમૂળ કઈ રીતે શોધાય? પાછું સેમ કે i ની ઘાત એટલે સોરી ચતુર્થમૂળ શોધવાના એટલે મારે લખવાનું
z બરાબર 1 ની ઘાત 1/4 એટલે z ની ઘાત શું લખાશે 4 - 1 બરાબર 0 એટલે આને લખી શકો z² - 1 અને z² + 1 શોધવાના કેવી રીતે છે પછી યાદ રાખવાનું છે એક વસ્તુ 0 છે માટે z² બરાબર 1 આવવાનું માટે z બરાબર શું આવવાનું +or -1 અને અહીંયા મળવાનું z² બરાબર -1 માટે z બરાબર +or-i આવશે માટે 1ના ચતુર્થ મૂળ તમારે લખવા આવે તો 1i - 1 અને -i એ 1ના ચતુર્થ મૂળ છે આ રીતે પાંચમું મૂળ છઠ્ઠું મૂળ nમું મૂળ તમારે જે જોઈએ તે તમે અહીંયાથી મેળવી શકો છો તમારે ધ્યાન રાખવાનું છે કે સૂત્ર કેવી રીતે વાપરવાનું રહેશે ચલો તે રીતે જો મારે કોઈ ધ્રુવીય સ્વરૂપનું nમું મૂળ જોઈતું હોય તો કેવી રીતે મળશે ધ્રુવીય સ્વરૂપમાં આપણે રૂપાંતર કરીએ તો તેના માટેનું સૂત્ર છે જો કે જો z બરાબર a cos a + ib જેને મેં r cos θ + i sin ના n માં મૂળ લખવું હોય તો થઈ જશે r ની ઘાત 1/n cos 2k pi + θ/n વત્તા i sin 2k pi θ + n જ્યાં k નું મૂલ્ય 0 થી લઈને n - 1 સુધી રહેશે તો જો મારે nમું મૂળ એટલે કે મારે આનું પાંચમું મૂળ શોધવું હોય તો ડાયરેક્ટલી આમાં સૂત્ર નાખીને મારો જવાબ મને મેળવી શકું છું એટલે જો તમે હવે ડાયરેક્ટલી તમને કહો કે તમારે શું જોઈતું હતું ઘનમૂળ જોઈતું હતું તમને શું જોઈતું હતું ઘનમૂળ જોઈએ હવે ઘનમૂળ જોઈએ એટલે કોનું ઘનમૂળ જોઈએ કે 1નું ઘનમૂળ જોઈએ એટલે z બરાબર તમારા પાસે શું છે 1 છે હવે આનું ઘનમૂળ જોઈતું છે તમને 1નું ઘનમૂળ એટલે કે z³ બરાબર 1 ની ઘાત 1/3 છે મારા પાસે તો n બરાબર શું આવે 3 આવે n બરાબર શું આવે 3 આવી જાય તો n બરાબર 3 મૂકીને તમે તેનું સાદુરૂપ આપી શકો છો ખ્યાલ આવી ગયો કે થઈ જશે તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ શોધી શકો છો તમારે ખાલી z બરાબર 1 લેવાનું છે n મૂળ એટલે r ની જગ્યાએ 3 લખવાનું એટલે તમારું શું થાય r છે એટલે z નો માનાંક એ જો તમે ડાયરેક્ટ ઘનમૂળનો કિસ્સો નથી સરખાવો તો શું થઈ જશે આપણા માટે આપણી સંખ્યા થઈ જશે z બરાબર 1 જેનું ઘનમૂળ શોધવાનું છે એટલે કે n બરાબર શું લેવાનું મારે 3 અને z નો માનાંક એટલે કે r શું થઈ જશે મારા પાસે 1 હવે મૂલ્ય મૂકો તો શું થઈ જશે આ 1 ચલો cos 2k pi તો 2k pi + θ/n 2k pi માં એટલું k ની વેલ્યુ 0 1 2 3 4 જે બી મૂકવા માંગો તે મૂકી શકો તો તમે જેમ જેમ મૂકવા માંગો તેમ તેમ તમે એને મૂકી શકો છો n બરાબર 3 આવશે n બરાબર શું આવશે 3 તો તે રીતે તમે nમું મૂળ શોધી શકો છો ખ્યાલ આવી જશે કેવી રીતે થઈ જશે તો આ રીતે તમારો જવાબ તમને જોવા મળશે ચાલો ખ્યાલ આવી ગયો કેવી રીતે કરવાનું છે એકદમ સરળતાથી તમારો આન્સર આવી જશે ચલો ત્યારબાદ એક એક્ઝામ્પલ લઈએ કે કેવી રીતે તમારે nના ઘનમૂળનો ઉપયોગ કરીને 1ના ઘનમૂળનો ઉપયોગ કરીને જવાબ મેળવી શકો ધારો કે સૌપ્રથમ પ્રશ્ન આપણે લઈએ છીએ તે છે કે જો 1 + x + x² આખાની ઘાત n બરાબર a0 વત્તા a1x વત્તા a1x a2x² થી લઈને a2n x2n હોય તો a0 + a3 + a6 નું મૂલ્ય શું આવે તે શોધીને આપવાનું છે ચાલો હવે સૌપ્રથમ મેં શું કરું કે એવી સંખ્યા લઉં કે જેનાથી મને આન્સર બી મળી જાય અને મારું કામ પણ થઈ જશે એકદમ સરળતાથી તો મેં શું કરું સંકર સંખ્યા માટે વિચારો જો અહીંયા શું છે 1x x² છે ચલો ધારી લો કે પહેલાં મેં લઈ લઉં એક સંખ્યા કે ઓપ્શન આપેલા છે કે આનો જવાબ શું આવે 1 2 ની ઘાત n 2 ની ઘાત n - 1 કે 3 ની ઘાત n - 1 તો મારે અહીંયા શોધવાનું છે કે આનું મૂલ્ય શું આવે છે તે શોધીને આપવાનું છે ચાલો જુઓ સૌપ્રથમ ધારી લો કે અહીં x + x² આખું સમીકરણ છે મારા પાસે a0 a1x + a2x² a3x³ થી લઈને a2n x⁴n ચલો 3 શરત પહેલું લઈ લો સમીકરણમાં 1માં x બરાબર પહેલા 1 લઈ લો તો તમને શું મળશે જો તો 1 + 1 + 1 આખાનો વર્ગ બરાબર a0 + a1 + a2 અપ ટુ a2n આવી જશે મારા પાસે બીજો કિસ્સો સમીકરણ 1માં હવે મેં લઈ લો w એટલે કે ઓમેગા તો મને મળશે 1 + ઓમેગા + ઓમેગા² આખાની ઘાત n બરાબર a0 + a ઓમેગા + a ઓમેગા² + a3 ઓમેગા³ અપ ટુ a2n ઓમેગા આવશે ત્યારબાદ ત્રીજો કિસ્સો કે સમીકરણ 1માં x બરાબર ઓમેગા² લેતા તો મને મળશે 1 + ઓમેગા² + ઓમેગાની પાવર 4 અપ ટુ ધી પાવર n ઇટ ઇઝ a0 a1 ઓમેગા² ઓમેગા ટુ ધી પાવર 4 ઓમેગા ટુ ધી પાવર 6 અપ ટુ 2n પર ધી પાવર ચલો આની વાત કરું તો 1 + 1 + 1 એટલે આ થઈ જશે 3 ની પાવર n 1 + ઓમેગા + ઓમેગા² એટલે આ 0 ચલો ઓમેગાની પાવર 4 ને તમે લખી શકો છો ઓમેગા³ ઇન્ટુ ઓમેગા ઓમેગા³ એટલે 1 એટલે આનું મૂલ્ય પણ થઈ જશે ઓમેગા એટલે પાછું આ મૂલ્ય પણ શું થઈ જશે 0 એટલે ડાબી બાજુ જ્યારે તમે હવે મેં શું કરા આ 3 સમીકરણો કરી નાખું છું સરવાળો ચલો સરવાળો કરો એટલે મેં કીધું તેમ અહીંયા આવશે 3 ટુ ધી પાવર n આ થઈ જશે 0 અને આ થઈ જશે 0 ચલો અહીંયા શું થઈ જશે a0 + a0 + a0 પછી એટલે પહેલું પદ શું આવશે a0 + a0 + a0 આવશે ચલો પછી બીજામાં શું થશે a1 આવશે
પછી a1 પછી બધામાંથી a1 કોમન કાઢો તો 1 પ્લસ ઓમેગા સ્ક્વેર મળશે. ચલો ત્રીજું પદ a2 છે તો a2 કોમન કાઢો તો શું મળશે 1 પ્લસ ઓમેગા સ્ક્વેર વત્તા ઓમેગાની પાવર 4 મળશે, જેને પાછું આપણે શું બનાવેલું 0. પછી a3 કોમન કાઢું તો મને મળશે 1 પ્લસ ઓમેગા ટુ ધી પાવર 3 પ્લસ ઓમેગા ટુ ધી પાવર 6. ચલો અહીંયાથી જો a0 કોમન કાઢું તો મને શું મળે a0 ઇન્ટુ 3. અહીંયા ઓમેગા ક્યુબ 1 ઓમેગાની પાવર 6 1 એટલે કે a3 સાથે પણ શું આવશે 3, બટ a1 અને a2 સાથે શું આવશે 0. એટલે કે જે 3ના ગુણક છે તે સિવાયની બધી સંખ્યાના સહગુણકોનું મૂલ્ય શું જશે 0. માટે અમને અહીંયા શું જોવા મળશે જુઓ કે 3 ઘાત n બરાબર 3 કૌંસમાં a0 વત્તા a3 વત્તા a6 અપ ટુ n પદો સુધી, જ્યાં સુધી મને કીધેલું છે તેટલા પદો મારે અહીંયા લેવાના રહેશે. ચલો આટલું પદ કામ થઈ ગયું મારા પાસે. હવે નેક્સ્ટ મને શું કીધું છે મૂલ્ય મેળવવાનું છે. તો હવે શું કરવા 3 ને ચોકડી ગુણાકાર કરીને નીચે લઈ જાવ તો છેદમાં 3 આવી જશે, આધાર સરખા એટલે ઘાતાંકોની બાદબાકી. તો માટે a0 વત્તા a3 વત્તા a6 અપ ટુ ઇન્ફિનિટી સુધીનો સરવાળો થશે 3 ઘાત n માઇનસ 1. તો અહીંયા જોઈ શકું છું કે ડી વિકલ્પ તમારો શું આવશે સાચો જવાબ તમને જોવા મળશે. ચલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. નેક્સ્ટ પ્રશ્ન મને પૂછવામાં આવેલો છે કે જો x સ્ક્વેર વત્તા x વત્તા 1 બરાબર 0 ના બે બીજ a અને b હોય તો જેના બીજ a ની ઘાત 19 અને b ની ઘાત 7 હોય તેવું સમીકરણ શોધો. વિકલ્પ આપેલા છે x સ્ક્વેર માઇનસ x પ્લસ 1, બીજો વિકલ્પ છે x સ્ક્વેર માઇનસ x માઇનસ 1, ત્રીજો વિકલ્પ છે x સ્ક્વેર પ્લસ x માઇનસ 1 અને ચોથો વિકલ્પ છે x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 બરાબર 0. ચલો મારે જોવાનો છે કે આના બે બીજ છે, એક બીજને લીધેલું છે a, બીજાને બીજું b. તો મારે એવા બીજ શોધવાના કે જેનો સરવાળો કે બાદબાકી એવો બીજ કે એના બીજ a ની ઘાત 19 અને b ની ઘાત 7 થવા જોઈએ. ચાલો પહેલા તો મારા પાસે શું છે x સ્ક્વેર વત્તા x વત્તા 1 બરાબર 0 ના b બીજ a અને b હોય તો a બરાબર ઓમેગા લઈ લો અને b બરાબર ઓમેગા સ્ક્વેર લઈ લો. આપણે આનો ઉકેલ મેળવેલો છે હમણાં જો x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 એટલે આનો બીજનો ઉકેલ આપણે ખબર છે કે a બરાબર ઓમેગા અને b બરાબર ઓમેગા સ્ક્વેર આવશે. ચલો મારે કયા બીજ મેળવવાના a ની ઘાત 19 માટે જ્યાં ઓમેગા બરાબર -1 વત્તા √3i/2 છે. ચલો હવે a ની ઘાત 19 એટલે શું લખાય ઓમેગાની ઘાત 19, ઓમેગાની ઘાત 19 એટલે ઓમેગાની ઘાત 18 ગુણાકારમાં ઓમેગા, ઓમેગાની ઘાત 3 નો ગુણક એટલે આનો આન્સર 1 એટલે મારા પાસે ઓમેગાની ઘાત 19 થઈ ગઈ ઓમેગા થઈ ગઈ. ચલો ત્યારબાદ b ની ઘાત 7 એટલે કે ઓમેગાની સ્ક્વેરની ઘાત 7 એટલે ઓમેગાની ઘાત 14 એટલે આને લખી શકો ઓમેગાની ઘાત 12 ગુણાકારમાં ઓમેગાની ઘાત 2 એટલે મને મળશે ઓમેગાની ઘાત 2. તો મારે હવે એવા બીજ મેળવવાના છે તો મારું જરૂરી સમીકરણ શું થઈ જશે આપણે સમીકરણ જોયેલું છે કે જો મને બીજ ખબર હોય તો સમીકરણ શું આવશે x સ્ક્વેર માઇનસ બીજોનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા x વત્તા આલ્ફા ગુણાકારમાં બીટા બરાબર 0 છે. તો આલ્ફા બીટા શું છે મારા પાસે આ મારું આલ્ફા આ મારું બીટા. તો માટે માંગેલ સમીકરણ શું આવશે મારા પાસે x સ્ક્વેર માઇનસ ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ x પ્લસ ઓમેગા ઇન્ટુ ઓમેગા સ્ક્વેર ઇક્વલ્સ ટુ 1. ચલો મારા પાસે નિત્યસમ છે 1 પ્લસ ઓમેગા સ્ક્વેર ઇક્વલ્સ ટુ -1 થઈ જશે અને ઓમેગા ઇન્ટુ ઓમેગા ક્યુબ વિચ વિલ બીકમ 1. આ કારણ કેમ છે આપણને ખબર છે કે 1 પ્લસ ઓમેગા સ્ક્વેરની વેલ્યુ 0 છે તો માટે ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર આ બાજુ લઈ જશો આ તો આ થઈ જશે -1. ચલો તો વેલ્યુ મૂકી દો અહીંયા તો મારા માટે મળશે એટલે x સ્ક્વેર માઇનસ ઓફ -1 એટલે +1 વત્તા x બરાબર 0. તો અહીંયા જોઈ શકું છું કે જે સમીકરણ મારું પહેલું હતું તે સમીકરણ પાછું મળશે એટલે કે વિકલ્પ ડી મારો સાચો જવાબ તમને જોવા મળશે. તો આ રીતે મેં તેનો ઉકેલ ખૂબ જ સરળતાથી મેળવી શકું છું. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. આના પર આવા પ્રકારના પ્રશ્નો જોવાના છે જો આજે આપણે. હવે નેક્સ્ટ પ્રશ્ન મને આપવામાં આવેલો છે કે જો 1 ઓમેગા અને ઓમેગા સ્ક્વેર એ એકના ઘનમૂળ હોય તો 1 પ્લસ ઓમેગા સ્ક્વેર 1 પ્લસ ઓમેગા ટુ ધી પાવર 4 અને 1 પ્લસ ઓમેગા ટુ ધી પાવર 8 નું મૂલ્ય કોના બરાબર થાય છે. વિકલ્પ આપેલા છે 1 0 ઓમેગા સ્ક્વેર અને ઓમેગા. ચલો પહેલા તો મને કીધું છે એકના ઘનમૂળ છે માટે આપણને ખબર છે 1 પ્લસ ઓમેગા સ્ક્વેરની વેલ્યુ શું થઈ જશે 0. ચલો તો તેના માટે હવે પહેલા તો સમીકરણ લઈ લઈએ આપણે અને ઓમેગા ક્યુબની વેલ્યુ શું છે 1 છે. ચલો તો પહેલા 1 પ્લસ ઓમેગા ઇન્ટુ 1 પ્લસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ ઓમેગા ટુ ધી પાવર 4 ઇન્ટુ 1 પ્લસ ઓમેગા ટુ ધી પાવર 8 છે. ચલો ઓમેગા ટુ ધી પાવર 4 મેં બતાવેલું આગળ કે ઓમેગા ટુ ધી પાવર 4 ને તમે શું લખી શકો છો ઓમેગા ક્યુબ ઇન્ટુ 1 ઓમેગા ક્યુબની વેલ્યુ તો 1 થઈ જશે એટલે આનું મૂલ્ય આવી જશે ઓમેગા. તે રીતે ઓમેગાની ઘાત 8 ને તમે લખી શકો છો ઓમેગાની ઘાત 6 ગુણાકારમાં ઓમેગા સ્ક્વેર અને ઓમેગાની ઘાત 6 એટલે 1 એટલે પાછું મને શું મળશે ઓમેગા સ્ક્વેર. તો સારી રીતે આપી દો એના માટે
तो 1 प्लस ओमेगा इंटू 1 प्लस ओमेगा स्क्वायर 1 प्लस ओमेगा क्यूब इंटू ओमेगा इंटू पावर 1 ओमेगा टू पावर 6 इंटू 2 देयरफॉर यू विल गेट 1 प्लस ओमेगा इंटू 1 प्लस ओमेगा स्क्वायर वापस पाछું 1 प्लस ओमेगा एंड 1 प्लस ओमेगा स्क्वायर। तो जो તમને બે પદ આવ્યા 1 પ્લસ ઓમેગા બે વાર આવ્યું 1 પ્લસ ઓમેગા સ્ક્વેર બે વાર આવ્યું અને ગુણાકારમાં છે માટે તમે લખી શકો કે આ શું થઈ જશે 1 પ્લસ ઓમેગા ગુણાકારમાં 1 પ્લસ ઓમેગા સ્ક્વેર આખાનો વર્ગ। ચલો કૌંસનો ગુણાકાર કરો તો પહેલા 1 ઇન્ટુ 1 1 1 ઇન્ટુ ઓમેગા સ્ક્વેર ઓમેગા ઇન્ટુ 1 ઓમેગા એન્ડ ઓમેગા ઇન્ટુ ઓમેગા સ્ક્વેર તો મને મળશે 1 પ્લસ ઓમેગા સ્ક્વેર પ્લસ ઓમેગા ઇન્ટુ ઓમેગા ક્યુબ આખાનો ઘાત 2। ચલો 1 પ્લસ ઓમેગા સ્ક્વેર આની વેલ્યુ તો 0 થઈ ગઈ તો મારા માટે બચશે ઓમેગા ટુ ધી પાવર 3 હોલ સ્ક્વેર। ચલો ઓમેગા ટુ ધી પાવર 3 હોલ સ્ક્વેર એટલે તો મને ખબર છે 1 છે અને મારે 1 નો હોલ સ્ક્વેર કરવાનો છે તો મારો ફાઇનલ જવાબ અહીંયા શું આવશે માટે આ જવાબ આવશે 1। તો હું જોઈ શકું છું કે જે વિકલ્પ એ છે તે મારો શું થઈ જશે સાચો જવાબ થઈ જશે। તો આ રીતે મેં આ પ્રકારના પ્રશ્નોનો ઉકેલ ખૂબ જ સરળતાથી મેળવી શકું છું। જો ગુણધર્મ તમે યાદ રાખશો બે તેના પરથી આ પ્રકારના પ્રશ્નો ઘણા બધા પૂછી શકાય છે। ચાલો આગળ જઈએ હજુ એક પ્રશ્ન બાકી છે તો આજના વિડીયો માટેનો જે છેલ્લો પ્રશ્ન છે તેની ચર્ચા પણ કરી લઈએ। નેક્સ્ટ પ્રશ્ન મને આપવામાં આવેલો છે કે જો ઓમેગા એ એકનું કાલ્પનિક ઘનમૂળ હોય તો 1 પ્લસ ઓમેગા માઇનસ ઓમેગા સ્ક્વેર આખાની ઘાત 7 બરાબર ખાલી જગ્યા થાય। વિકલ્પ આપેલા છે 128 ઓમેગા માઇનસ 128 ઓમેગા 128 ઓમેગા સ્ક્વેર અને માઇનસ 128 ઓમેગા સ્ક્વેર। ચલો પહેલા પાછું ખબર છે કાલ્પનિક ઘનમૂળ છે એટલે 1 પ્લસ ઓમેગા સ્ક્વેર બરાબર 0 માટે મને 1 પ્લસ ઓમેગા જોઈએ છે કેમ કારણ કે જો અહીંયા 1 પ્લસ ઓમેગા દેખાય છે તો 1 પ્લસ ઓમેગાની વેલ્યુ શું છે માઇનસ ઓમેગા સ્ક્વેર તો મૂકી દો હવે પ્રશ્નમાં તો માટે 1 પ્લસ ઓમેગા માઇનસ ઓમેગા સ્ક્વેર કેન બી રિટન એઝ માઇનસ ઓમેગા સ્ક્વેર આખાની ઘાત 4। ચલો માઇનસ ઓમેગા 2 ટાઈમ્સ તો આ બની જશે માઇનસ 2 ઓમેગા હોલ સ્ક્વેર આખાની ઘાત 7। ચલો આપણને ખબર છે a ઇન્ટુ બી આખાની ઘાત 7 હોય તો આપણે તેને શું લખી શકીએ છીએ a ની ઘાત 7 ગુણાકારમાં b ની ઘાત 7 માટે આ લખાશે માઇનસ 2 ની ઘાત 7 ગુણાકારમાં ઓમેગાની ઘાત 2 ગુણાકારમાં 7 એટલે 14। ચલો માઇનસ 2 ની ઘાત 7 એટલે 2 ની ઘાત 7 થઈ જશે 128 પર માઇનસ છે એટલે અહીંયા શું આવશે માઇનસ 128। ચલો અને વાત આવી ગઈ ઓમેગાની ઘાત 14 ને તો ઓમેગાની ઘાત 14 ને મેં લખી શકું છું ઓમેગાની ઘાત 12 ગુણાકારમાં ઓમેગા સ્ક્વેર તો મને શું મળશે માઇનસ 128 ગુણાકારમાં ઓમેગાની ઘાત 12 ગુણાકારમાં ઓમેગાની ઘાત 2। ચલો આપણને ખબર છે કે ઓમેગાની ઘાત 3 બરાબર 1 માટે ઓમેગાની ઘાત 12 બરાબર ઓમેગાની ઘાત 3 આખાના છેદમાં 4 એટલે 1 ની ઘાત 4 એટલે કે 1 એટલે કે ઓમેગાની ઘાત 12 નું મૂલ્ય શું આવવાનું છે 1 તો માટે મને મળશે બચશે માઇનસ 128 ઇન્ટુ ઓમેગા સ્ક્વેર। તો હું જોઈ શકું છું કે માઇનસ 128 ઇન્ટુ ઓમેગા સ્ક્વેર એટલે કે ડી વિકલ્પ મારો શું છે અહીંયા સાચો જવાબ જોવા મળશે। તો આ રીતે તમે આ પ્રકારનું જે એકના ઘનમૂળ છે તેનો કિસ્સોનો ઉપયોગ કરીને ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ મેળવી શકો છો। તો આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ। નેક્સ્ટ વિડીયોમાં વધુ પ્રશ્નો સાથે ફરીથી મળીશું। થેન્ક યુ વેરી મચ।